વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે આપણા જે 5 તાર્કિક કારકો છે એમના સત્યતા કોષ્ટક અને તેમને લગતા જે નિયમો છે તે આપણે બરાબર શીખી લીધા છે. તો આ તાર્કિક કારકોના સત્યતા કોષ્ટકના નિયમોને આધારે આ જે જટિલ સંયુક્ત વિધાનો છે એના પણ સત્યતા કોષ્ટક અને એની સમજૂતી પરીક્ષામાં પૂછાતી હોય છે. તો આપણે આજે એની સમજૂતી મેળવશું કે માત્ર આ જટિલ સંયુક્ત વિધાન આપેલું હોય તો તેના ઉપરથી કોષ્ટક કેવી રીતે બને અને એની સમજૂતી કેવી રીતે અપાય, આ આપણે આજે શીખીશું. તો આપણને વિધાન અથવા તો જટિલ સંયુક્ત વિધાન આપેલું છે p વિકલ્પન નિષેધ p. તો આનો કોષ્ટક કેવી રીતે તૈયાર કરવું? તો કોષ્ટક તૈયાર કરવા માટે આપણે આદ્ય સ્તંભ અને ગૌણ સ્તંભની રચના કરવી પડે. હવે આપણે 11મા ધોરણમાં કોષ્ટક કેવી રીતે બને છે 5મા પ્રકરણમાં ખૂબ સારી રીતે શીખી જ ગયા છીએ. અને છતાં પણ તમને અત્યારે માહિતી આપી દઉં કે જે ઊભા ખાના હોય છે ઉપરથી નીચે તરફ એને આપણે સ્તંભ કહીએ છીએ અને ડાબેથી જમણે જે આડા ખાના હોય છે તેને આપણે હરોળ કહીએ છીએ. તો હવે આદ્ય સ્તંભની રચના કેવી રીતે થાય? તો આપેલું જે જટિલ સંયુક્ત વિધાન છે એમાં જેટલા સાદા વિધાન હોય એટલા આદ્ય સ્તંભ રચાય અને જેટલા તાર્કિક કારકો આવે અને જેટલી વખત રિપીટ થાય એટલી વખત ગૌણ સ્તંભની રચના થાય છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે આપણું જે જટિલ સંયુક્ત અત્યારે ઉદાહરણની અંદર લીધેલું છે તેમાં માત્ર એક જ સાદું વિધાન છે અને એ છે p. p છે એ એક જ સાદું વિધાન છે. તેથી આપણો અહીંયા એક જ ગૌણ સ્તંભ એક જ મુખ્ય સ્તંભ અથવા તો આદ્ય સ્તંભ બનશે, જેને આપણે અહીંયા લખીશું તે આદ્ય સ્તંભ છે p. બરાબર. અને ત્યાર પછી હવે તો કે જે ગૌણ સ્તંભની રચના કેવી રીતે કરવી? તો કે ગૌણ સ્તંભની અંદર જેટલા કારકો હોય એટલા ગૌણ સ્તંભ બને. તો આપણે અહીંયા તમે જોઈ શકો છો કે 2 તાર્કિક કારકો છે. પહેલું છે વિકલ્પન અને બીજું છે નિષેધ p. તો હવે આપણે p વિકલ્પન નિષેધ p લખવું હોય તો શેની જરૂર પડે? તો કે વિકલ્પન કરવા માટે આપણે નિષેધ p ની પહેલા જરૂર પડે. એટલે આપણે અહીંયા લખીશું નિષેધ p. હવે આપણી પાસે p પણ છે અને નિષેધ p પણ છે. હવે આ p અને નિષેધ p એ બંનેનું જો આપણે વિકલ્પન કરીએ તો p વિકલ્પન નિષેધ p એવો આપણને ત્રીજો ગૌણ સ્તંભ મળે. હવે તમને ખબર જ છે કે જો એક જ સાદું વિધાન હોય તો એમાં માત્ર 2 જ શક્યતા હોય. કઈ 2 શક્યતા? તો કે પહેલું કાં તો એ સત્ય હશે અને કાં એ વિધાન કેવું હશે? અસત્ય હશે. હવે નિષેધના સત્યતા મૂલ્યના નિયમ પ્રમાણે જાય તો જો p વિધાન સત્ય હોય તો નિષેધ p વિધાન કેવું બનશે? અસત્ય બનશે. અને જો p વિધાન છે કે અસત્ય હશે તો નિષેધના નિયમ પ્રમાણે નિષેધ p કેવું બનશે? સત્ય બનશે. એટલે આપણે જે આ પહેલા બીજા સ્તંભની રચના કરી છે એ પહેલો જે સ્તંભ છે બરાબર એના નિષેધના સત્યતા મૂલ્યના નિયમને અનુસરીને કરેલી છે. એટલે આપણે અહીંયા નીચે લખીશું બીજા સ્તંભની નીચે આપણે લખીશું કે પહેલાનો નિષેધ કરેલો છે. આ પહેલું છે એનો આપણે શું કર્યો છે? નિષેધ. એટલે t છે તો t નો નિષેધ કરીને આપણે f કર્યું છે અને જે f છે એટલે કે અસત્ય છે એનો નિષેધ કરીને આપણે સત્ય બનાવ્યું છે. એટલે પહેલાનો નિષેધ. હવે તો કે ત્રીજા ગૌણ સ્તંભની અંદર આપણે જે પહેલો સ્તંભ છે અને બીજો સ્તંભ છે એ બેનું શું કરેલું છે? તો કે વિકલ્પન કરેલું છે. વિકલ્પનના નિયમને અનુસરીને તો આપણે અહીંયા લખીશું પહેલા અને બીજા. પહેલા એટલે આ p અહીંયા જે છે કે p અને નિષેધ p એટલે કે આ બીજો સ્તંભ છે. એટલે પહેલા અને બીજા સ્તંભના વિકલ્પનના નિયમને અનુસરીને. હવે આપણને ખ્યાલ જ છે કે વિકલ્પનનો નિયમ શું છે? તો કે વિકલ્પનમાં જો બંને વિધાનો જો અસત્ય હોય તો અને તો જ વિકલ્પન અસત્ય બને છે. જો બંનેમાંથી કોઈ પણ એક પણ સત્ય હોય અથવા બંને વિધાનો જો સત્ય હોય તો વિકલ્પન છે તે સત્ય બને છે. હવે એ નિયમને અનુસરીને અહીંયા t છે તે સત્ય છે તેથી p વિકલ્પન નિષેધ p એ વિધાન સત્ય બનશે. ને એવી જ રીતના f અને બીજું વિધાન સત્ય છે
सत्य होवाने कारणे आ P विकल्पन निषेध P ए विधान पण केवुं बनशे तो के सत्य बनशे। भाई जो असत्य होय तो ज असत्य बने, परंतु अहींया बेमांथी कोई पण एक सत्य होवाने कारणे आपणुं विकल्पन छे ते सत्य बने छे। तो तमने आ कोष्टकनी समजूती बराबर समजाय हशे અને હવે આપણે આ કોષ્ટક બની ગયા પછી પણ એની સમજૂતી લખવાની હોય છે। તો આપણે પહેલું જ સમજૂતીનો પહેલો મુદ્દો જોઈએ કે P વિકલ્પન નિષેધ P એ સત્યતા કોષ્ટકમાં 3 સ્તંભ છે। જેટલા સ્તંભ બને 5 બને 6 બને 7 બને તો આપણે એની સંખ્યા લખવાની છે। અહીંયા આપણે એક આદ્ય સ્તંભ અને બીજો અને ત્રીજો છે તે ગૌણ સ્તંભ બનેલા છે। તો આપણે પહેલા મુદ્દામાં એવું દર્શાવીશું કે P વિકલ્પન નિષેધ P એ સત્યતા કોષ્ટકમાં કુલ 3 સ્તંભ છે, જેમાં પ્રથમ છે તે આદ્ય સ્તંભ છે અને બીજો અને ત્રીજો છે તે ગૌણ સ્તંભ છે। જે આપણે કોષ્ટકમાં કર્યું છે એને માત્ર લેખિત સ્વરૂપમાં દર્શાવવાનું છે। પછી જોઈએ તો કે બીજા સ્તંભની રચના પહેલા સ્તંભના નિષેધના મૂળભૂત સત્યતા કોષ્ટકને અનુસરીને થયેલી છે। એટલે કે જે આપણો બીજો ગૌણ સ્તંભ છે એની રચના કઈ રીતે થઈ છે તો કે જે આ પહેલો સ્તંભ છે એના નિષેધના સત્યતા મૂલ્યના નિયમને અનુસરીને, કારણ કે આપણે P નો શું કર્યો છે નિષેધ કર્યો છે એટલે નિષેધના સત્યતા મૂલ્યના નિયમને અનુસરીને થયેલી છે। પછી ત્યાર પછી ત્રીજું જોઈએ તો કે ત્રીજા સ્તંભની રચના પહેલા અને બીજા સ્તંભના અને વિકલ્પનના સત્યતા કોષ્ટકને આધારે થયેલી છે। એટલે કે જે આ ત્રીજો ગૌણ સ્તંભ છે એની રચના આપણે કેવી રીતે કરી છે તો કે આ પહેલો જે સ્તંભ છે તે અને ત્રીજો સ્તંભ છે એટલે આપણે લખ્યું છે પહેલો અને ત્રીજો એ બે સ્તંભના TF અને વિકલ્પનનો જે સત્યતા કોષ્ટકનો નિયમ છે કે બંને असत्य होय तो ज असत्य, બંનેમાંથી કોઈ પણ એક સત્ય હોય તો વિકલ્પન સત્ય બને। એટલે પહેલા અને બીજા સ્તંભના અને વિકલ્પનના સત્યતા મૂલ્યના નિયમને અનુસરીને થયેલી છે। હવે ચોથા મુદ્દા આટલી સમજૂતી લખાઈ ગયા પછી આપણે જેટલે હરોળ આવે છે એ હરોળ પ્રમાણે મુદ્દા બનશે। જો 8 હરોળ આવતી હોય તો આવા 8 મુદ્દા બને, 4 હરોળ આવતી હોય તો આવા 4 મુદ્દા બને। જેમાં પહેલું લખવાનું હોય છે આદ્ય સ્તંભ કેવો હોય છે સત્ય કેવો સત્ય, અને છેલ્લું જે આ સ્તંભ આવતો હોય પાંચમો આવતો હોય છઠ્ઠો આવતો હોય અહીંયા આપણે ત્રીજો સ્તંભ આવે છે જે આપણું સંયુક્ત વિધાન હોય છે સંયુક્ત વિધાન એને દર્શાવીએ। આપણે જો પહેલું લખીએ કે જો P સત્ય તો P વિકલ્પન નિષેધ P એ જટિલ સંયુક્ત વિધાન સત્ય હોય છે પહેલી હરોળ મુજબ। એટલે કે પહેલી હરોળમાં આદ્ય સ્તંભ લેવાનું કે જો P સત્ય હોય તો પછી પાછું છેલ્લે જેટલા અહીંયા આપણો ત્રીજો સ્તંભ બની છે કોણ સ્તંભ કદાચ પાંચમો છઠ્ઠો હોય તો એ પ્રમાણે આપણે એ સ્તંભને દર્શાવીને લખવાનું છે કે P વિકલ્પન નિષેધ P એ જટિલ સંયુક્ત વિધાન સત્ય બને છે। આપણે કૌંસમાં લખવાનું પહેલી હરોળ મુજબ। ત્યાર પછી આપણે બીજો મુદ્દો બનશે એ બીજી હરોળનો બનશે કે જો P વિધાન અસત્ય હોય તો P વિકલ્પન નિષેધ P વિધાન સત્ય બને છે। જગ્યામાં હવે મેં લખેલું નથી પરંતુ આપણે લખવાનું છે કે જો P વિધાન અસત્ય હોય તો નિષેધ P વિકલ્પન નિષેધ P વિધાન સત્ય બને છે। પછી પાછળ કૌંસમાં લખવાનું બીજી હરોળ મુજબ। તો આ રીતે આપણને હવે કદાચ ત્રીજી હોય ચોથી હોય પાંચમી હોય તો આપણે જે જેટલા આદ્ય સ્તંભ હશે એ અને ગૌણ સ્તંભનું જે જટિલ સંયુક્ત વિધાન છેડો હશે એ પ્રમાણે અહીંયા આપણે સમજૂતીના મુદ્દા દર્શાવવાના રહેશે। તો હવે તમને આનો ખ્યાલ આવી ગયો છે। આના પછી પણ હું તમને આ એક આદ્ય સ્તંભ વાળું વિધાન છે એવા 2 અને 3 આદ્ય સ્તંભ આવતા હશે એવા વિધાન પણ હું તમને પાછળના વિડીયોમાં સમજાવું છું। વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે જટિલ સંયુક્ત વિધાનના સત્યતા કોષ્ટક અને એની સમજૂતી વિશે માહિતી મેળવતા હતા। એમાં આપણે એક આદ્ય સ્તંભ વાળું સત્યતા કોષ્ટકનું ઉદાહરણ જોયું। હવે આપણે આવા 3 આદ્ય સ્તંભ હોય, 3 સાદા વિધાનો હોય તો એના આદ્ય સ્તંભ અને ગૌણ સ્તંભની રચના કેવી રીતે થાય તેની સમજૂતી મેળવીએ।
પછી તો કે બીજા આધ્ય સ્તંભની અંદર TF ના નિયમ પ્રમાણે 2T અને 2F. ફરીથી પાછું બીજું જૂથ બનશે 2T અને 2F. અને ત્યાર પછી ત્રીજા આધ્ય સ્તંભની અંદર 1T અને 1F એવા 4 જૂથ બનશે. આ બીજું જૂથ, આ ત્રીજું જૂથ અને આ TF નું ચોથું જૂથ. એટલે પહેલા 4T પછી 4F, પછી બીજા સ્તંભની અંદર 2T અને 2F નું પહેલું જૂથ અને 2T અને 2F નું બીજું જૂથ. અને ત્યાર પછી ત્રીજામાં TF નું એક, TF નું બીજું, TF નું ત્રીજું અને TF નું ચોથું. આ રીતના 4 જૂથ બને છે. તો હવે આપણને TF તો મુકતા આવડે જ છે. હવે આપણે ગૌણ સ્તંભની રચના કેવી રીતે થાય એ જોઈએ. તો આપણને A દ્વિસર્પી B સમુચ્ચય D એ તો આપણી પાસે ઓલરેડી TF નો લખેલો જ છે, પરંતુ એની સાથે દ્વિસર્પી કરવા માટે શું જોશે? તો કે B સમુચ્ચય D જોઈએ. તો આપણે લખીશું B સમુચ્ચય D. હવે B સમુચ્ચય D ની રચના કેવી રીતે થાય? તો કે આ બીજો સ્તંભ અને જે ત્રીજો સ્તંભ છે એ બેના સમુચ્ચયના નિયમને અનુસરીને થાય. તો આપણે લખવું પડે કે B એટલે બીજો અને D છે એ ત્રીજા ક્રમે છે એટલે ત્રીજું. બીજા અને ત્રીજાના સમુચ્ચયના નિયમ પ્રમાણે થાય. તો આપણને બધાને સમુચ્ચયનો નિયમ તો ખ્યાલ જ છે કે સમુચ્ચય તો કે જેમાં બંને વિધાનો છે તે સત્ય હોય તો જ સામુચ્ચયિક વિધાન સત્ય બને છે. બંનેમાંથી કોઈ પણ એક અસત્ય હોય અથવા બંને અસત્ય હોય તો સામુચ્ચયિક વિધાન છે તે અસત્ય બને છે. તો સમુચ્ચયમાં બંને સત્ય હોય એવા વિધાનો આપણે જોઈએ. તો આ D પણ સત્ય છે અને T પણ સત્ય છે. તો આપણો D સમુચ્ચય D કેવો બનશે? સત્ય બનશે. પછી તો કે TF છે એટલે F આવશે. પછી FT છે એટલે પણ F આવશે. બંને F છે તો પણ F આવશે. ફરીથી બંને વિધાન D અને D બંને સત્ય છે એટલે આપણો પાછો B સમુચ્ચય D છે તે વિધાન સત્ય બનશે. પાછું TF છે એટલે F આવશે. FT છે તો પણ F આવશે અને બંને એક છે તો પણ F આવશે. તો તમને ખ્યાલ આવ્યો હશે કે આ બીજા અને ત્રીજા બે આધ્ય સ્તંભનો આપણે શું કરેલો છે? સમુચ્ચયના નિયમને અનુસરીને એનો સમુચ્ચય કરેલો છે. એટલે આપણને B સમુચ્ચય D વિધાનની સત્યતા અને અસત્યતા મળી ગઈ. હવે તો કે આપણે એનું દ્વિસર્પી કરવાનું છે, પણ કોની સાથે? તો કે A અને B સમુચ્ચય D સાથે. તો એનું તો ઓલરેડી આપણી પાસે સત્યતા અને અસત્યતા આપણી પાસે છે જ. એટલે હવે B સમુચ્ચય D ની પણ મળી ગઈ. એટલે આપણે હવે અહીંયા લખીશું A દ્વિસર્પી B સમુચ્ચય D. તો A છે એ કેટલામો સ્તંભ છે? તો પહેલો. એટલે આપણે 1 લખીશું. અને B સમુચ્ચય D એ કેટલામો છે? તો કે ચોથો સ્તંભ છે. એટલે આપણે અહીંયા 4 લખીશું. પહેલો અને ચોથો. કઈ રીતે? તો કે અહીંયા A લખેલું છે એ આપણી પાસે પહેલો સ્તંભ છે અને B સમુચ્ચય D જે લખેલું છે તે આપણી પાસે ચોથો સ્તંભ છે. પહેલા અને ચોથા એનું બેનું શું કરવાનું છે? તો કે દ્વિસર્પી કરવાનું છે. તો અહીંયા આપણે લખીશું દ્વિસર્પી. એટલે દ્વિસર્પીના નિયમને અનુસરીને પહેલા અને ચોથાના આધ્ય સ્તંભના અથવા તો સ્તંભના દ્વિસર્પી નિયમને અનુસરીને હવે આપણે એનું સત્યતા મૂલ્ય લખીશું. તો દ્વિસર્પીના નિયમની પણ હવે આપણને બધાને ખબર છે કે દ્વિસર્પી એટલે કાં તો બંને વિધાનો સત્ય હોય તો સત્ય અથવા તો બંને અસત્ય હોય તો સત્ય થાય છે. બંને સત્ય તો પણ સત્ય અને બંને અસત્ય તો પણ સત્ય બને છે. આ દ્વિસર્પીના નિયમને અનુસરીને હવે અહીંયા આપણે એના સત્યતા મૂલ્યને દર્શાવીએ. તો સત્ય છે અને B સમુચ્ચય D પણ સત્ય છે એટલે આપણું અહીંયા દ્વિસર્પી વિધાન કેવું બનશે? સત્ય બનશે. પછી તો કે સત્ય છે અને અસત્ય છે તો કેવું બનશે? અસત્ય બનશે. પછી ત્રીજા ધોરણ મુજબ સત્ય છે અસત્ય છે તો અસત્ય બનશે. ફરીથી ચોથી ધોરણ મુજબ A છે એ સત્ય છે જ્યારે B સમુચ્ચય D વિધાન છે
એની રચના કરેલી છે. હવે આપણો અહીંયા કોષ્ટક તો બની ગયો છે. કોષ્ટક બની ગયા પછી પાછળ એની જે સમજૂતી આપવાની હોય છે તે સમજૂતી આ પ્રમાણે છે. તો આપણે આગળ પણ આપણે જ્યારે કોષ્ટક બનાવ્યું ત્યારે આપણે ગૌણ સ્તંભ અને આદ્ય સ્તંભની રચના કઈ રીતે થઈ છે એને પહેલા સમજાવવાનું અને ત્યાર પછી જેટલી હરોળ હોય તે પ્રમાણે આપણે તેની સમજૂતી લખવાની હોય છે. અહીંયા આપણે લખીશું પહેલી સમજૂતીનો મુદ્દો તો અહીં જટિલ સંયુક્ત વિધાનમાં કુલ 5 સ્તંભ છે, જેમાંથી પ્રથમ, બીજો અને ત્રીજો એ આદ્ય સ્તંભ છે. કુલ 3 સાદા વિધાનો હોવાને કારણે અહીંયા 3 આદ્ય સ્તંભ બને છે, જ્યારે ચોથો અને પાંચમો એ ગૌણ સ્તંભ છે. તો ગૌણ સ્તંભની રચના કેવી રીતે થાય છે એ પણ આપણે અહીંયા દર્શાવવાનું હોય છે સમજૂતીની અંદર. તો અહીંયા મેં જગ્યાના અભાવે દર્શાવેલું નથી, પરંતુ તમારે લખવું પડે છે કે બી અને ડી એટલે કે બીજો આદ્ય સ્તંભ અને ત્રીજો આદ્ય સ્તંભ એ બંનેના સમુચ્ચયના શક્યતા મૂલ્યને આધારે ચોથા ગૌણ સ્તંભની રચના થયેલી છે. જ્યારે પાંચમામાં લખવું પડે કે પ્રથમ આદ્ય સ્તંભ અને બી સમુચ્ચય ડી એ ગૌણ સ્તંભના દ્વિશતીના નિયમ પ્રમાણે પાંચમા ગૌણ સ્તંભની રચના થયેલી છે. મેં અહીંયા વિસ્તૃત લખેલું નથી, પરંતુ તમારે એને વિસ્તૃત દર્શાવવાનું સમજૂતીમાં રહે છે. ત્યાર પછી આટલું કોષ્ટકની રચના કઈ રીતે થઈ છે પછી તમારે એક સમજૂતીનો 8 હરોળ છે તો 8 મુદ્દા લખવા પડે. મારી એ જગ્યાના અભાવે મેં તમને 4 મુદ્દા દ્વારા સમજૂતી આપીશ. 5, 6, 7 અને 8 તમારે એ રીતે આગળ વધવાનું હોય છે, જેમાં તમારે શું કરવાનું છે તો કે જેટલા ગૌણ સ્તંભ આદ્ય સ્તંભ હોય A, B અને D એ 3 આદ્ય સ્તંભ છે તો એના તમારે TF લખવા પડે. તો અહીંયા A, B અને D એ ત્રણેય વિધાન કેવા છે તો કે સત્ય છે. તો પછી વચ્ચેનું છોડી દેવાનું છે, વચ્ચેના ગૌણ સ્તંભને છોડી દેવાના છે અને જે આપણું જટિલ સંયુક્ત વિધાન છે એ સામે કેવું બને છે તો કે સત્ય બને છે. તો આપણે લખવાનું A, B, D સત્ય છે, જ્યારે A દ્વિશતી B સમુચ્ચય D વિધાન પણ સત્ય બને છે અને લખવું પડે કે પહેલી હરોળ મુજબ. ત્યાર પછી બીજી હરોળમાં જવાનું છે, જેમાં A સત્ય, B સત્ય અને D અસત્ય. તો આપણે લખવું પડે A B સત્ય અને D અસત્ય છે. તો અહીંયા B એ દ્વિશતી B સમુચ્ચય D વિધાન અસત્ય બને છે બીજી હરોળ મુજબ. ત્યાર પછી ત્રીજાનું લખવાનું છે A સત્ય, B અસત્ય અને D સત્ય. તો આપણે કસાયું છે જો A સત્ય, B અસત્ય અને D સત્ય. તો A દ્વિશતી B સમુચ્ચય D એ વિધાન અસત્ય બને છે. પછી લખવાનું ત્રીજી હરોળ મુજબ. એવી રીતના ચોથામાં પણ દર્શાવેલું છે A સત્ય અને B અને D અસત્ય હોય તો A દ્વિશતી B સમુચ્ચય D એ ચોથી હરોળ મુજબ અસત્ય બને છે. તો આપણે લખ્યું છે કે સત્ય અને B D અસત્ય, તો આપણું જટિલ સંયુક્ત વિધાન છે તે અસત્ય બને છે ચોથી હરોળ મુજબ. તો તમને હવે અહીંયા આપણી જગ્યામાં હવે આગળ નથી સમજાવતી, પણ તમારા સમજૂતીમાં આગળ વધીએ જવાનું છે. 5મો, 6થો, 7મો અને 8મો એ જ રીતે દર્શાવવાના છે. એના ત્રણેય ગૌણ સ્તંભ, એના ત્રણેયના આદ્ય સ્તંભ અને એનો ગૌણ સ્તંભ શું જવાબ આપે છે. ત્યાર પછી છઠ્ઠામાં આ રીતે A, B અને D. પછી આપણે 7મું હરોળમાં જોઈએ તો A છે એ અસત્ય, B છે તે પણ અસત્ય અને D છે તે સત્ય. તો A દ્વિશતી B સમુચ્ચય D વિધાન સત્ય બને છે. ત્યાર પછી 8મી હરોળ મુજબ F અસત્ય, B અસત્ય અને D અસત્ય. તો A દ્વિશતી B સમુચ્ચય D એ સત્ય બને છે. આમ આપણે ક્રમ બાય ક્રમ 8 હરોળનું લખવાનું રહેશે. તો અહીંયા આપણું આ જે જટિલ સંયુક્ત વિધાન છે એનો કોષ્ટક અને સમજૂતી પૂર્ણ થાય છે. તો તમારે પણ આગળ પ્રેક્ટિસ માટે હું તમને હોમવર્કની અંદર આવા જટિલ સંયુક્ત વિધાનો આપું છું. આપણા સ્વાધ્યાયની અંદર મનોયત્નમાં છે જ એની પ્રેક્ટિસ કરવાની છે અને ત્યારબાદ તમારે તમારી
નોટબુકની અંદર આ જે મનોયત્ન છે તે તમારે લખવાનું રહેશે. થેન્ક યુ.